હવે જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વર પાલિકા ભાજપના 25, કોંગ્રેસના ફાળે 11 બેઠક મેળવી છે। ભાજપને 5 બેઠકનો ફટકો સાથે વિપક્ષ વધુ 5 બેઠક સાથે મજબૂત થયું છે। ભાજપના આંતરિક રાજકારણમાં 5 નંબરનો વોર્ડ ગુમાવ્યો, 9માં પેનલ તૂટી છે। અપક્ષને પુનઃ મતદારોને નકાર્યા છે। આપ પાર્ટી ખાતું પણ ખોલાવી ન શકી। ભાજપ સતત 5મી વાર પાલિકામાં સત્તારૂઢ થશે। મંત્રીનું વોર્ડ નંબર 1 અને 9માં ડેમેજ કંટ્રોલ સફળ રહ્યું છે। અંકલેશ્વર પાલિકામાં ભાજપનો ભગવો પુનઃ લહેરાયો છે અને ભાજપના 25 બેઠક સાથે બહુમત પ્રાપ્ત કર્યું છે। જોકે ભાજપને 5 બેઠકનો ફટકો પડ્યો છે, ત્યારે વિપક્ષ મજબૂત થતા 11 બેઠક મેળવી છે। તો સૌથી વધુ ચર્ચા જગાવનાર અપક્ષ પેનલની મતદારોને નકારી કાઢ્યા છે। વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3માં અપક્ષની હાર થઈ છે। આ વચ્ચે ભાજપ 1 થી 3 વોર્ડમાં તમામ પેનલ, જ્યારે વોર્ડ નંબર 4માં પુનઃ ભાજપ 2 અને કોંગ્રેસ 2 બેઠક, જ્યારે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7માં પુનઃ ભાજપ પેનલ જાળવી રાખી છે। વોર્ડ નંબર 8માં કોંગ્રેસનો ગઢ બનતા 4 બેઠક મેળવી છે, જ્યારે વોર્ડ નંબર 9માં ભાજપે જીત તો મેળવી છે, પણ 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। આ વોર્ડમાં કોંગ્રેસ શહેર પ્રમુખ ચૂંટણી લડ્યા હતા, જેઓની પણ હાર થઈ છે। વોર્ડ નંબર 5માં ભાજપની હાર પાછળ ભાજપના આંતરિક રાજકારણ માનવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, હારેલા ઉમેદવારના ટેકેદારો દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને શહેર ભાજપ પ્રમુખ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। માટેના ધ્રુવીકરણ માટે એક પણ વોર્ડમાં પેનલ ચાલી ન હતી। પેનલ વિજેતા થયા છે, પણ સાથી ઉમેદવારો વચ્ચે સરખા મતોના બદલે મતોમાં 50 થી 150 મત સુધીનું અંતર જોવા મળ્યું હતું। એક તરફ ભાજપ દ્વારા માત્ર પેનલ ચલાવવાની સૂચના વચ્ચે પણ સંપૂર્ણ પેનલના મતનું અંતર જોતા સાથી ઉમેદવારોના સરખે સરખા મત આપવામાં નિષ્ફળ રહ્યા છે, એ વાત ચોક્કસ છે। વોર્ડ નંબર 1 વિજેતા ભાજપ કિંજલબેન ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, મત 3120। 2 હેતલબેન મિનેશકુમાર ગાંધી, મત 3021। વોર્ડ નંબર 4માં વિજેતા ભાજપ 2, કોંગ્રેસ 2। અલ્પાબેન સલાઉદ્દીન પરમાર, મત 1664। કોંગ્રેસ। મોહમ્મદ રફીક નિઝામુદ્દીન શેખ, મત 1864। કોંગ્રેસ। મીનાક્ષીબેન ધર્મેશ ચાવડા, મત 1584। ભાજપ। વિશાલ વિજયકુમાર ચૌહાણ, મત 1555। ભાજપ। વિનયભાઈ દલપતભાઈ પટેલ, મત 1728। સતીશ સોમાભાઈ રાઠોડ, મત 1952। અને વોર્ડ નંબર 9ના વિજેતા 3 ભાજપ, 1 કોંગ્રેસ। અશોકભાઈ જયમલ પટેલ, મત 1970। ભાજપ। કિંજલ દીક્ષિતકુમાર પટેલ, મત 1853। ભાજપ। ખુશ્બુકુમારી સુનિલભાઈ વસાવા, મત 1018। ખુશ્બુકુમારી સુનિલભાઈ વસાવા, મત 1818। કોંગ્રેસ। જિજ્ઞેશકુમાર મહેન્દ્રભાઈ વસાવા, મત 1992। ભાજપ। હું હતો ને આ 21થી 25ની આ ટર્મ મારી ચાલુ થઈ અને મેં ખૂબ વિકાસના કામો કર્યા છે અને ગરીબોના ગામની અંદરથી કોઈ પણ હોય એ કોઈને પણ નિરાશ થઈને હું જવા નહોતો જતો। પછી ભલે ગામડામાંથી આવ્યો હોય, જિલ્લામાંથી આવ્યો કે ગમે ત્યાંથી આવ્યા હોય, કેમ કે લોકોને જેટલા બી નડતા પ્રશ્નો છે એનો હું નિકાલ જગ્યા પર કરતો અથવા ફોનથી કરતો છું। આજ રોજ વોર્ડ નંબર 4 ખાતે ભારતીય જનતા પાર્ટીની 2 સીટની જીત થઈ છે। આ એક વિકાસની જીત છે। અમે જે કરેલા કાર્ય છે, પ્રજાએ અમને ખૂબ સારો આવકાર આપ્યો છે। અમે ખૂબ પાતળી સરસાઈથી બીજી 2 સીટ હારી ગયા, જે આવતી વખતે 2 સીટ 4 સીટ મતલબ જીતવા માટે પ્રજાને કન્વિન્સ કરીશું કે અમને 4 સીટ બીજી વખત આપે અને અમને જે 2 સીટ આપી છે એ બદલ સૌ મતદારોનો અમે આભાર માનીએ છીએ। અમારા પર વિશ્વાસ મૂકી, જેમ કે તરુણભાઈ પટેલ, હું પોતે દીક્ષિતાબેન રાણા અને સોનલબેન વસાવા પર વિશ્વાસ મૂકી ટિકિટ આપી અને એ ટિકિટ આપ્યા પછી અમે જે જંગે બહુમતીથી જીત્યા છે તે બદલ અમારા વોર્ડ નંબર 7ના જેટલા પણ વોટરો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો જેમણે ખૂબ મદદ કરી, અમારી સાથે કેમ્પેનિંગ કરી અને અમારા વોર્ડના તમામ કાર્યકર્તાઓ જેણે અમારી સાથે ખભા મિલાવી અને અમારી સાથે રાત દિવસ મહેનત કરી છે, એમનો ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। આજે આખા ગુજરાતની અંદરમાં સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે। એવી રીતે અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 8ની અંદરમાં કોંગ્રેસની પેનલ વિજયી થઈ છે, જે અમારી એકતા અને મજબૂતીથી અમારા છોકરાઓએ જે કોંગ્રેસના પંજા ઉપર
પેનલ દ્વારા મતો આપી અમને વિજય બનાવ્યા છે. જેણે અમને મદદ કરી છે, જેણે અમારા સાથે રહ્યા છે તેમનો બી આભાર, અને જે કંઈ અમારા સાથે ઊભેલા અપોઝિશનમાં તેમનો બી આભાર, કારણ કે એ અમારા એક સાથી સભ્ય, એક જ ગામના એક જ વ્યક્તિઓ છે અમે, અને એમને પણ બધાઈ આપીએ છીએ અમે કે ફરીથી જોશથી અમારા સામે લડજો અથવા પેનલ સામે કોઈ આ વિજય બનશો એવી આશા સાથે ગામના અને બધાના આશીર્વાદથી બધાને વોર્ડ નંબર 8ના તમામ પ્રજાજનોને હું મારા તરફથી દિલી મુબારકબાદી બી આપું છું. તમે હતા તો અમે ચૂંટાઈને આવ્યા, બાકી અમારું કંઈ મતલબ નથી રહેતું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. વોર્ડ નંબર 9માં બસ મારે એવું જ કહેવા માગું છે, જે મને જીતાવ્યું તેમનો ખૂબ ખૂબ આભાર. વિસ્તારમાં બહુ બધા કામ બાકી છે તે હું ચોક્કસ પૂર્ણ કરીશ. વોર્ડ નંબર 5ના તમામ મતદાતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને અમારા પર ભરોસો કરી ને અમને આટલા ખોબે ખોબે ભરીને મત આપ્યા છે. હું એમના માટે પૂર્ણતાથી કામ કરીશ અને એમને જે પણ પ્રોબ્લેમ હશે હું સોલ્વ કરવાની કોશિશ પૂરી કરીશ. બધા માટે અમારા દરવાજા ખુલ્લા રહેશે, એ કોઈ પણ હોય અમે બધા માટે કામ કરીશું. રોજ અંકલેશ્વર નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી 2 દિવસ પહેલાં થઈ હતી, એમાં વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતીને આવ્યા છે. આવનારા દિવસોમાં અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 6માં વિકાસના જે કામો અધૂરા છે એને અમે પૂરા કરવાના પ્રયત્ન કરીશું, અને જે છેલ્લા 10 વર્ષથી હું જે જીતતો આવ્યો છું ને લોકોનો જે રીતનો સાથ અને સહકાર મળ્યો છે, એ જ રીતના આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સાથ અને સહકાર મળે એવી વોર્ડ નંબર 6ના તમામ મતદાર ભાઈઓ અને બહેનોની પાસે હું અપેક્ષા રાખું છું, અને તમામનો આ તબક્કે વોર્ડ નંબર 6ના તમામ ભાઈઓ બહેનોનો હું ખૂબ હૃદયથી આભાર માનું છું કે જેઓએ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને જીતાટ આવ્યા છે, અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની 4 પેનલને બહુમતીથી જીતાડી છે. તે બદલ સૌનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.